નમસ્તે ખેડૂત મિત્રો, હું અંકુર પ્રતિનિધિ ધાખડા જયવીર. આજે આપણે ભૂણની ગામ, તાલુકો ખાંભા, જિલ્લો અમરેલી, આપણે એક પ્રગતિશીલ ખેડૂતની વાડીએ ઘઉંના ફિલ્ડ ઉપર આવ્યા છીએ. જે આપણે ખેડૂતનું રિવ્યુ લઈએ અત્યારે કે એમને કઈ રીતની કઈ પ્રોસેસથી ક્યાં ઘઉં વાવેલા છે. નમસ્તે ખેડૂતભાઈ, તમારું નામ? મારું નામ ભીખાભાઈ દેવજીભાઈ હિરપરા, ગામ ભૂંડણી, તાલુકો ખાંભા, જિલ્લો અમરેલી. તમારો મોબાઈલ નંબર? 99193831. આપણે તમે આ અંકુરની કઈ વેરાયટી વાવેલી છે ઘઉંની? અંકુર અને કેદાર ઘઉં છે. આજે તમે કેદાર ઘઉં અત્યારે કેદાર ઘઉં વાવેલા છે, જે હાલની કન્ડિશનની અંદર 30 જાન્યુઆરી 2025 આજે આપણે અંકુરના કેદારના પ્લોટ ઉપર ઉભ્યા છીએ. તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો કે હાલની કન્ડિશનની અંદર એક સમાન પ્લોટ, ફૂટ પણ સારી, ગ્રીનરી પણ સારી, કોઈ પણ રોગ જીવાત દેખાતી નથી. ડુંડી પણ 60-65 દાણાની ડુંડી છે અને પૂરા પ્લોટની અંદર તમને કોઈ પણ ટોયો પણ જોવા નહીં મળે. અને ખેડૂતના મુખે સાંભળીએ કે એમને ઘઉં કેવા લાગ્યા. ઘઉં તો બહુ સારા, ફૂટે સારી છે, બરોબર. આ ઘઉં હોય આ તો 17 છે. 17 આપણે ખેડૂત મિત્ર જોઈ શકીએ છીએ એમને એક છોડવો, ખાલી એક છોડ ખેસેલો છે, એની અંદર ફૂટને આપણે જે ફાંદી જે કહી છે કે એક છોડની અંદર કેટલી છે ગણો તો છે? 17 છે. 17 છે. હા, 17 છે. અરે, અને આપણે આજે બાપા સીતારામ કૃષિ કેન્દ્ર ડેડાણ અને બાપા સીતારામ એગ્રો સેન્ટર રાજુલા, ધીરુભાઈ ને આપણે રિવ્યુ લઈએ કે એમને આ વેરાયટી વિશે બે શબ્દ કે. ના, વેરાયટી ખૂબ જ સારી છે અને 60-65 દાણાની ફૂટ છે એમાં, અને દાણો પણ સારો છે અને એકદમ વાળ જેમ ઉભો છે અને સારામાં સારી છે. વેરાયટી બહુ સારી છે અંકુરની કેદાર. અને આપણે ખેડૂત મિત્રને શું ભલામણ કરવા માંગીએ કે આ વેરાયટી હોવાય ખરા? હા, આ જ હોવાય છે. આની ફૂટે આમાં કોઈ રોગ નથી, હુકારો નહીં, એક ડુંડી હુકાતી નથી. આ હોવાય પાક્કું. ધીરુભાઈ, તમારું શું કહેવાનું છે? આપણે ડિસ્ટ્રીબ્યુટર છે ધીરુભાઈ, એમના મુખે સાંભળીએ કે આ ખેડૂતને દીધેલા હતા અને એ આપણે એમની વાડી અત્યારે આવ્યો છે. આ હાલની કન્ડિશનની અંદર ઘણા ખરા ઘઉંમાં રોગ છે, સુકારો છે, અને આ ઘઉંની અંદર એવો કોઈ પ્રશ્ન છે નહીં. નહીં, આમાં કોઈ જાતનો હુકારો કે કોઈ વસ્તુ છે નહીં અને સારા છે ઘઉં, ફૂટ સારી છે. બહુ બહુ એક જ સરખા છે ઘઉં બધા અને બહુ સારી વેરાયટી છે અંકુરની. ભાઈ, આપણે આ પ્લોટ દેખાડો એકવાર કે જોઈ શકો છો એક સમાન પ્લોટ, કોઈ પણ ટોયો નહીં, કોઈ ઊંચા નીચા ઘઉં નહીં, અને પાણી પાવાની અંદર હાલની કન્ડિશનની અંદર કોઈ એવું નથી કે ઢળી જાય છે. એક સમાન પ્લોટ ઉભો છે, આપણે કમર સમાન પ્લોટ છે અત્યારે જોઈ શકો છો. અને હજી તો આની ગ્રોથ ચાલુ છે આ ઘરની અંદર. હા હા, રાખો તમે. જોઈ શકો છો ખેડૂત મિત્રો.